નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। સુરત ભારે વરસાદ બાદ વરાછાના યસ માર્કેટમાં પાણી ભરાતા વેપારીઓને ભારે નુકસાન વેઠવું પડ્યો હતો, જેને લઈને વેપારીઓમાં તંત્રની પ્રી મોન્સૂન કામગીરી સામે ભારે રોષ જોવા મળ્યો હતો। પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખી રાજ્યના ડેપ્યુટી સીએમએ વરાછા યસ માર્કેટની મુલાકાત લીધી હતી। તેમણે અસરગ્રસ્ત વેપારીઓ સાથે રૂબરૂ મુલાકાત કરી તેમની સમસ્યાઓ સાંભળી અને વહેલી તકે યોગ્ય ઉકેલ લાવવાની ખાતરી આપી હતી। જે વેપારીએ અગાઉ સરકાર સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો તેની જ દુકાને જઈ ડેપ્યુટી સીએમએ ચા સાથે ચર્ચા કરી હતી। વેપારીઓએ જણાવ્યું કે સરકાર તેમની પડખે ઊભી રહી છે અને હવે પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ આવશે તેવી આશા વ્યક્ત કરી હતી। મુલાકાત બાદ ડેપ્યુટી સીએમએ અધિકારીઓ સાથે બેઠક યોજી પાણીના નિકાલની વ્યવસ્થા મજબૂત કરવા અને ભવિષ્યમાં આવી સ્થિતિ ન સર્જાય તે માટે જરૂરી સૂચનાઓ આપી હતી। રિપોર્ટર સુનિલ ગાંજાવાલા, સુરત। 7/7/2026 રોજ સુરત શહેરમાં જે વિનાશક સ્થિતિ ઊભી થઈ છે પાણીના હિસાબે, અને હું ખુદ મારી પર્સનલ વાત કરું, મારા ઘણા વિડીયો ગઈકાલે મીડિયામાં વાયરલ થયા હતા, બરાબર, અને ઉગ્રતામાં મેં ઘણું બધું કીધું છે અને હજુ ભાઈ હું કેસ કામ નહીં થાય પણ આજે મારા માટે ખુશીની વાત છે કે ગુજરાત રાજ્યના ગૃહમંત્રી અને ગુજરાત રાજ્યના ડેપ્યુટી સીએમ સાહેબ મારી ઓફિસની મુલાકાતે અને મારા કોમ્પ્લેક્સના અને મારા આજુબાજુના વિસ્તારના મુલાકાતે આવેલા છે, અને ખરેખર એમણે દિલથી અમને લોકોને અમારી દરેક વાત સાંભળી છે। આજે સત્ય છે એ કહું છું, બરાબર, કોઈ આમાં વખાણ કરવા વાળી વાત નથી। ઘણા લોકો પાસે એવી બી કોમેન્ટ કરશે કે તું તો કાલે આમ કહેતો હતો, આજે તો ઘૂસી ગયો। એટલે આ ખાસ તમને કહું, જે રિયાલિટી વાત થઈ છે, ગ્રાઉન્ડ ઉપરની વાત થઈ છે, અહીંયાના સ્થાનિક પોલીસ અધિકારી શ્રીઓ, કમિશનરશ્રીએ, સુરત મ્યુનિસિપલ કમિશનરની ટીમ અને કલેક્ટરની ટીમ અને સર્વેયરની ટીમ, સંપૂર્ણ ટીમ લઈને આવેલા છે। કોઈ ખાલી વિડીયોગ્રાફી કરવા માટે કે ફાંકા ફોજદારી કરવા માટે સાહેબ નથી આવ્યો, આ રિયાલિટી છે। આવતીકાલે અમારી જોડે વેપારી જોડે સંકલન કરીને કલેક્ટર ઓફિસર સાહેબે મિટિંગ પણ રાખેલી છે। સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું, દિલથી આભાર માનું છું સાહેબ। એટલે ખરેખર સાહેબે આજે જે ગ્રાઉન્ડ પર કામ કરેલું છે આવું ભૂતકાળમાં પણ નથી થયું। આ સત્ય હકીકત છે, કારણ કે હું તાજનો સાક્ષી છું। સુરત મારી કર્મભૂમિ ને જન્મભૂમિ છે। ખૂબ ખૂબ આભાર ફરી એકવાર સાહેબ, થેન્ક યુ।